ગુજરાતના બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ સ્વયંભૂ પ્રગટ વિરાટ શિવલિંગના દર્શન કરી ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। વિરાટ શિવલિંગ સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો આનંદની અનુભૂતિ મેળવી રહ્યા છે। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવનું 14 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંચાઈ ધરાવતી વિરાટ સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ છે। આ વિરાટ પ્રતિમાને કારણે આ મહાદેવનું નામ વિરાટેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે। બોટાદ શહેરમાં જ રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા સ્વર્ગસ્થ પ્રેમશંકર દેવકૃષ્ણભાઈ દવે કે જેમને સપનામાં મહાદેવ આવેલા અને સપનામાં આપેલ દિશા મુજબ ખોદકામ શરૂ કરતા ત્યાંથી વિરાટ શિવલિંગ સ્વયંભૂ નીકળ્યું હતું। 5 ડિસેમ્બર 1959 અને શનિવારના રોજ ખોદકામ દરમિયાન આ વિરાટ શિવલિંગ સ્વયંભૂ મળી આવેલ, જેના કારણે આ મંદિરનું નિર્માણ થાય તેનું નામ વિરાટેશ્વર મહાદેવ રાખવામાં આવેલું હતું। ત્યારબાદ દાતાઓના સહકારથી ધીરે ધીરે આ મંદિર નિર્માણ પામતું ગયું અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં સ્વયંભૂ વિરાટ શિવલિંગના દર્શન કરવા પણ ભક્તો દૂર દૂરથી અહીંયા આવવા લાગ્યા, કારણ કે જિલ્લામાં કે આસપાસમાં સ્વયંભૂ પ્રગટ માત્ર એક જ શિવલિંગ છે। ત્યારે દર શ્રાવણ મહિનાના દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે। જ્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, ત્યારે વહેલી સવારથી જ 14 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંચાઈ ધરાવતી વિરાટ શિવલિંગના શણગાર સાથે ભક્તો ભાવથી જ્યોતિર્લિંગના દર્શન કરતા નજરે પડ્યા। ત્યારે મંદિર પરિસરમાં હિન્દુ શાસ્ત્રમાં 12 જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્વ છે, તેથી 12 જ્યોતિર્લિંગ પણ અહીં જોવા મળે છે। ત્યારે ભક્તો એક જ જગ્યા પર વિરાટ શિવલિંગ સહિત 12 જ્યોતિર્લિંગના દર્શન કરી અલગ અલગ પ્રકારના આનંદ અને ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળે છે। ત્યારે મંદિરના ટ્રસ્ટી તેમજ લોકોમાં પણ ખૂબ આનંદ અને ભાવ આ વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળેલ। મંદિર પરિસરમાં 1200 જેટલા વૃક્ષનું વાવેતર કરતા પ્રકૃતિના ખોળે જાણે મહાદેવ બિરાજમાન હોય અને શાંત અને રમણીય આ વાતાવરણમાં ભક્તોમાં અલગ પ્રકારનો ભાવ અને દર્શનને બાદની અનુભૂતિ જોવા મળે છે। શું નામ આપનું? મારું નામ મને જાની દાદા તરીકે ઓળખે છે અને વિરાટેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ એના હું સભ્ય છું। આ વિરાટેશ્વર જે મહાદેવ મંદિર છે એનો ઇતિહાસ શું છે? વિરાટેશ્વર મહાદેવના ઇતિહાસની અંદર પ્રેમશંકર દવે નામના જે જ્યોતિષ હતા અને પોતે અહીંના પ્રોફેસર હતા, એમને આખું આમ તો જો કે શું કે એમને સપનામાં આવેલા અને એ પછી એમને ત્યાં આગળ ખોદકામ કરાવ્યું અને બોટાદના જે ધર્મપ્રેમી જનતા હતી એની સાથે રહી અને આ શિવલિંગનું ત્યાં ઉત્પત્તિ થઈ। એટલે આ સ્વયંભૂ છે અને એની ઊંચાઈ છે એ 7 ફૂટ છે અને ઘેરાવો 14 ફૂટનો છે। આ જ કારણથી આનું નામ વિરાટેશ્વર પડેલું, શિવલિંગ મોટી છે એટલે? હા, એ શિવલિંગ જે છે એટલી ઊંચાઈની છે કે જેથી કરીને પછી જ્યારે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે એનું સમતલ કરી અને લોકો જળ ચડાવી શકે વ્યવસ્થિત રીતે, એવી રીતે એનું નિર્માણ કરવામાં આવ્યું। શનિભાઈ 12 જ્યોતિર્લિંગના પણ દર્શન જોવા મળી રહ્યા છે। આ 12 જ્યોતિર્લિંગની અંદર એવું હતું કે નવનીતભાઈ કરીને અમારા જે પ્રમુખ હતા કે જે લોકો અત્યારે દેવધામમાં છે, તો એને એવી એક ઈચ્છા હતી કે અહીંયા આપણે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરીએ તો ધર્મપ્રેમી ભાઈઓને વધારે આસ્થાનું પૂરું રહે। શ્રાવણ મહિનો અને સોમવાર અહીં જે લોકો આવે છે એમાં ભાવ કેવો, ભક્તિ કેવી છે? અરે શ્રાવણ મહિનાની અંદર લોકોને એવું થાય છે કે અમે ત્યાં જઈએ, અને બીજા નંબરની અંદર હતું કે બોટાદની અંદર એવું સ્થળ એક સારું સ્થળ છે કે જ્યાં લોકો પોતાના ફેમિલી સાથે દર્શન કરવા આવી છે અને એક પોતાને આમ અહેસાસ એવું થાય કે અમે ગયા એ યોગ્ય છે। એક સાથે તમામ 4 ધામની યાત્રા કહી શકાય તો 12 જ્યોતિર્લિંગના દર્શન જે થાય એ દર્શન કરતા ભક્તોમાં કેટલો ભાવ, એક જ જગ્યાએ જ્યારે બધું મળે ત્યારે? એટલે જો આમાં શું છે કે સ્વયંભૂ જે શિવલિંગ છે ને એનું મહત્ત્વ ઘણું છે। જ્યોતિર્લિંગો તો આપણા 12 છે જ, પણ એ સિવાય જે સ્વયંભૂ શિવલિંગ છે એમાં શિવકથાની અંદર એનું મહાત્મ્ય વધારે છે। એટલે લોકોને એક આસ્થાનું વધારે ભાવ છે કે વિરાટેશ્વર જઈએ તો અમને પૂર્ણ શાંતિ મળે, મનને શાંતિ મળે, એના પોતાના જે કાંઈ ભાવ હોય, જે કાંઈ ઈશ્વર પ્રત્યેની લાગણી હોય એ વ્યક્ત કરી શકે। શ્રાવણ મહિના દરમિયાન અહીંયા અન્ય શું શું વ્યવસ્થા આયોજન છે ભક્તો માટે? અરે ભક્તો માટેની અંદર અમારે અહીંયા શું છે કે અમે ધીમે ધીમે આમાં તો શું છે કાંકરે ફાળ બંધાય
શરૂઆતની અંદર જ્યારે તો હાવ સમતલ હતું, પછી અહીંયા 1100 ઝાડવા અમે ચોપ્યા. ફોરેસ્ટની મદદથી 1100 ઝાડવા ચોપી અને એનું નિર્માણ થયું. અને એ પછી ધીમે ધીમે જેમ જેમ ભક્તોનો મદદ અને લોકોનો સહકાર મળતો ગયો એ રીતે ધીમે ધીમે અમે પ્રગતિ કરી. અહીંયા મેઇન તો શું છે કે અમારે દર વખતે કથાનું આયોજન હોય છે. કથાના આયોજનની અંદર અમારે કાળુભાઈ છે, પછી લાલભાઈ છે, આ લોકોની ટીમ આખી છે, યુવા ટીમ છે. એ યુવા ટીમના સહકારથી અહીંયા ભોજનની પણ વ્યવસ્થા હોય છે કથા સમય દરમિયાન. અને એ સિવાય શિવરાત્રિએ પણ ભોજનની વ્યવસ્થા હોય. લોકોના સાથ સહકારથી આ મંદિરનું આગળ પ્રગતિ થઈ રહી છે. અશોકભાઈ. અશોકભાઈ, આજે તમે અહીંયા વિરાટેશ્વર મહાદેવ મંદિર આવેલું છો, કેટલા વર્ષોથી આવો છો અને અહીંયા કેવો ભાવ છે? તો મારા 51 વર્ષ થયા છે. અમે નાનપણના હતા ને ત્યારે જ્યારે સ્વયંભૂ શિવલિંગ અહીંયા ઉત્પન્ન થયેલી છે, જે દેવ સાહેબ હતા એ એમના સપનામાં આવી હતી. અને આ એક આનંદનો અવસર છે. આ જિલ્લામાં ક્યાં આવડી મોટી શિવલિંગ ખરી? ને કોઈ જગ્યાએ નથી, બોટાદ જિલ્લામાં કોઈ જગ્યાએ નથી. અને સ્વયંભૂ પ્રગટ થયેલી કોઈ જગ્યાએ નથી. સ્વયંભૂ પ્રગટ શિવલિંગ સાથે અન્ય જ્યોતિર્લિંગના પણ દર્શન? હા, 12 જ્યોતિર્લિંગના દર્શન છે. નામ સહિત છે. કેટલો આનંદ કેટલો થાય? બહુ આનંદ થાય છે, બધો આનંદ થાય છે. અને હું તો કહું છું સદા બધા સનાતન ધર્મને કાંઈ દરરોજ આવે અને મહાદેવના દર્શન કરે અને અનેરો લાવો પ્રાપ્ત થાય એવો આનંદ અનુભવ છે. મંદિરની આસપાસ માહોલ કેવો છે? પ્રકૃતિના દર્શન થતા હોય તેવો અહીંયા તો તમે એક વખત આવો, માહોલ આમ જુઓ. સવારમાં મોર જે અલુપ થઈ ગયા છે, જે પ્રાણી, એ તમને અહીં જોવા મળશે. આનંદ થાય દર્શન કરી? આનંદ થાય, ફૂલ આનંદ થાય છે. મારું નામ બાપભાઈ રાવતભાઈ ખાસર. બાપભાઈ, વિરાટેશ્વર મહાદેવ જેવું નામ એવી જ અહીંયા શિવલિંગ છે. હા. દર્શન કરો છો કેવું લાગે? રોજ ડેઈલી દર્શન કરવા આવવાનું. 15 વર્ષથી આવું છું. રોજ ડેઈલી 7-6 વાગે આવવાનું અને 8:30 વાગ્યા સુધી રહેવાનું ડેઈલી. કામ પડે ત્યારે ગમે ત્યારે ફોન કરે ત્યારે હાજર થવાનું. સ્વયંભૂ પ્રગટ શિવલિંગ સામે જ્યારે તમે ઊભા રહ્યો છો હા. ત્યારે મનમાં કેવો ભાવ? બહુ પ્રેમ, બહુ ભાવના. અમારો આખું પરિવાર અહીંયા આવે છે. આ શ્રાવણનો આખો મહિનો અમારો પરિવાર આવે. મારો દીકરો લાલુભાઈ નામ છે સુરેશભાઈ બાપભાઈ. અમે લાલા તરીકે બધા ઓળખે છે. આ 9 દિવસ બધાને જમાડવાની સેવા એના માટેની. બધી વ્યવસ્થા ગમે એટલું માણસો આવે, 9 દિવસ જમાડવાની સેવા એની માટે બધી. સ્વયંભૂ વિરાટ શિવલિંગ સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન? હા, 12 જ્યોતિર્લિંગના દર્શન થાય ભાઈ. તો એક જ જગ્યા પણ મહાદેવ બધા અહીંયા મળી જાય? હા, બધા એવો આનંદ આવે કે એની વાત જ જવા જો. ન આવવું હોય તો એમ થાય ને હું બહાર ગામ ગયો તો જ ન આવી શકો, નકર ડેઈલી આવવાનું. 15 વર્ષથી એક ધારો ડેઈલી આવવાનું. શું નામ તમારું? રાજુભાઈ ભરતભાઈ ખાચર, મારું ગામ સુદામડા. રાજુભાઈ, શ્રાવણ મહિનો અને પ્રથમ સોમવાર હા. વિરાટ શિવલિંગના તમે દર્શન કરેલા. દર્શન કરતા હતા ત્યારે અનુભૂતિ કેવી હતી? સ્વયંભૂ મૂર્તિ શિવલિંગ છે. અમે 20 વર્ષ પહેલાં અણકુમાં રહેતા હતા ત્યારે અમે અહીંયા નાના હતા ત્યારે રમતા આવતા હતા. અહીંયા કોઈ મંદિર કાંઈ નહોતું અને ત્યારે ખાલી લિંગ શિવજીની સમજા સ્વયંભૂ. અને એવી આનંદ આવે અહીંયા શ્રાવણ મહિનામાં, મજા આવે. શિવપુરાણ હોય ત્યારે અહીંયા ભોજનનું બધી વ્યવસ્થા રાખે છે. બહુ સારું આયોજન, ટ્રસ્ટી બધા વ્યવસ્થા. આવડી મોટી શિવલિંગ આપણા આ વિસ્તારમાં ક્યાંય બીજો? ના, આટલામાં લગભગ ક્યાંય છે નહીં. અને અહીંયા બહુ આનંદ આવે છે અને ભક્તોને મજા આવે છે, દર્શન કરે છે. આ બધું ઝાડવા બાળવા લોકો બહુ આવે, શ્રાવણ મહિનામાં બહુ આવે. અમુક આનંદથી સાંજ બેવાય આવે છે, સાંજના દર્શન કરીને. ઘણા માણસો એવા છે. શાસ્ત્રમાં 12 જ્યોતિર્લિંગનું મહત્વ છે. હા, 12. અહીં 12 જ્યોતિર્લિંગ સાથે વિરાટ શિવલિંગના તમે જ્યારે દર્શન કરો છો કેટલો આનંદ હોય? હા, મસ્ત આનંદ હોય, મજા આવે. વિરાટેશ્વર મહાદેવનું બહુ મજા આવે, દર્શન કરવા જરૂરી.